લોકો એવું કહેતા હોય છે મારા સંતાનને મારે મારા જેવું જ બનાવવું છે, અને મમ્મીઓ માટે ખાસ એવું કહેવાય એની મમ્મીને એની દીકરી જેવી જ બનાવી છે, એ દીકરી છે ને મમ્મી જેવા જ સંસ્કાર આપવા છે. ત્યારે હું દરેક મમ્મીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે પ્લીઝ તમારી દીકરીને તમારા જેવી નહીં, તમારા કરતા વધુ સારી બનાવાય. કારણ કે આપણને આપણી જાત માટે કેટલી બધી ફરિયાદો છે, કેટલા બધા લોકો સાથે આપણે ફાવતું નથી. પરિવારો જે તૂટી રહ્યા છે ને એમાં ક્યાંક ને ક્યાંક આવા બધા સ્વાર્થ વલણ ક્યાંક અંદર આવી રહ્યા છે. એટલા માટે પરિવારો ક્યાંક વિખૂટા થઈ રહ્યા છે, ક્યાંક જુદા થઈ રહ્યા છે. આપણા વિશ્વ જુદા છે, આપણા સપનાઓ જુદા છે. પરિવાર એટલે તો કેવું સરસ મજાનું એક કોરસનું ગીત છે જેમાં સારેગામાપધ સા હોય. તમે વિચાર કરો, પરિવાર તૂટે છે એટલા માટે કે સારેગામાપધ સાના સાતે સુરો એક સાથે વાગે તો એક ગીત થાય. હવે એકલો સા 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 કરે તમને કાન બંધ કરી દેવાની ઈચ્છા થાય? ગમે તમને ગીત સાંભળવું? ક્યારેય નહીં ગમે. તમે વિચાર કરો કે અહીંયા ઓર્કેસ્ટ્રા હોય, તબલા હોય, મંજીરા હોય, હાર્મોનિયમ હોય, ઓક્ટોપેડ હોય, બધા જ પ્રકારના વાજિંત્ર હોય, અને એક વાજિંત્ર એમ કે તબલા એમ કે આપણા સિવાય આજે વારો કોઈનો આવશે નહીં બોસ. તો શું થાય હાલત? ગમે એવું સુરમાં વગાડતો હોય તો આપણે ખા ખા આવે. જ્યારે જેનો વારો આવે ત્યારે એ વાજિંત્ર વગાડવામાં આવે તો એ ગીત થાય, અને તો એ સંગીતથી જગત આખું સુંદર બને. પરિવારમાં જ્યારે એકાદ વ્યક્તિનો સુર મોટો થતો જાય અને એકનો સુર દબાતો જાય ત્યારે પરિવાર તૂટવાના છે, એક નહીં 100% તૂટવાના છે.